શું ડિપ્રેશનમાં પાણીપુરી ખવાય? આવું ટાઇટલ સાંભળીને તમે જે ક્લિક કર્યું ને એના માટે મને બહુ જ મજા પડી ગઈ. હવે જો તમને આ ટોપિક ગમ્યો ને તો એક વખત પહેલાં લાઇકનું બટન દબાવી દેજો. મિત્રો, SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં દર શનિવારે અમે આપની સમક્ષ આવા નવા વિષય લઈને આવીએ છીએ. બે અગત્યના શબ્દો છે, એક તો ડિપ્રેશન અને બીજું પાણીપુરી. ઘણા લોકો પાણીપુરી સાંભળીને આવ્યા હશે અને ઘણા લોકો ડિપ્રેશન સાંભળીને પણ આવ્યા હશે. તો આ ડિપ્રેશન એટલે બેઝિકલી શું? મિત્રો, દરેકના જીવનમાં બે પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. એટલે દરેક ઘટનાને બે પ્રકારે આપણે સમજતા હોઈએ છીએ. એક ગમતી ઘટના અને બીજી ના ગમતી ઘટના. ના ગમતી ઘટનામાં બહારની પણ હોઈ શકે અને અંદર વિચારોની અનુભૂતિની પણ હોઈ શકે. ના ગમતી ઘટનાઓ વારંવાર થાય, ના ગમતા લોકો સતત નજર સામે રહેતા હોય, ના ગમતા પરિણામો સતત મળે રાખતા હોય, ત્યારે વ્યક્તિને પોતાની જાત સાથે અણગમો થવા માંડે. એને રૂટીનમાં જે વસ્તુઓ ગમતી હતી એ પણ એને ના ગમે. મતલબ અણગમો એ દિવસ રાતનો મોટા ભાગનો સમયનો તમારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અણગમાવાળું થાય કે મજા આવતી નથી. આવું જ્યારે લાંબો ટાઈમ ચાલે ને એટલે ડિપ્રેશનના દરવાજા ખુલતા હોય છે. ઘણી વખત થોડીક વાર માટે કંઈક ના ગમે તો ચાલે, પણ પાછા તમે જાતે એમાંથી બહાર આવી જતા હોય છો. તમે ક્યાંક ચાલતા જતા હો અને છે નાના ખાડામાં તમે પડી ગયા તો તમે કૂદકો મારીને જાતે બહાર આવી જાઓ. પણ ઊંડા ખાડામાં પડી ગયા તો હવે તમારે એક પ્રોપર સિસ્ટમની જરૂર છે. હવે નાના ખાડાઓમાં જ્યારે તમે પડો ને કે તમને મજા ના આવી, ક્યાં તો થોડા કલાકો અણગમાવાળા ગયા, ત્યારે તમારું ઇમિડિયેટ ટ્રીટમેન્ટનું જે કહેવાય ને કે ફાસ્ટ રિઝલ્ટ આપે એમાં પાણીપુરી નંબર 1 ઉપર આવે છે. પ્રિફરેબલી ઘેર બનાવેલી અને બહાર ખાતા હોય તો બહુ જ હાઇજિનિક હોવી બહુ આવશ્યક છે. પણ જેવું તમે પાણીપુરી ખાશો ને એટલે તમારા શરીરની અંદરનો એક કોષ તમને જોરથી થેન્ક યુ કહેશે અને પેલું જે ના ગમતું વાવાઝોડું હતું ને એ એક પાછું નોર્મલ સ્ટેજ ઉપર અને ગમતી વસ્તુઓ પર આવી જશે કે જીવનમાં બીજું ભલે ગમે તે થયું પણ પાણીપુરી આવી ને તો મને થોડીક વાર તો સારું લાગ્યું. ધેટ વિલ અલાવ યુ ટુ કમ બેક ઓન ધ ટ્રેક. એટલે તમને ડિપ્રેશનની શરૂઆતની સ્થિતિમાં તમને ભાવતી તમામ રેસીપી પાણીપુરી મોટા ભાગના લોકોને ભાવે છે. ઘણા લોકોને એવું થતું હોય કે શ્રીખંડ ભાવે, કોઈને મોહનથાળ ભાવે, કોઈને લાડવા ભાવે, કોઈને પીઝા બર્ગર ભાવે. એક વખત ડિપ્રેસિવ કન્ડિશનની અંદર થોડુંક તો તમારે આવું કંઈક ખાઈ લેવું છે. તમને ગમે છે. અણગમાથી ગમા તરફ તમે ધક્કો મારશો ને એટલે ડીપ ડિપ્રેશનમાં જતા તમે ત્યાં જ અટકી જશો. પણ અમુક લોકોની કન્ડિશન લાઈફની અંદર અમુક ચેલેન્જીસ એવી આવતી હોય છે, અમુક સર્કમસ્ટન્સીસ એવા આવતા હોય છે કે સિરીઝ ઓફ ઇવેન્ટ્સ, નેગેટિવ ઘટનાઓ એક પછી એક બને ને એનો ભાર એ વ્યક્તિનું મન સહન નથી કરી શકતું. દરેકનું મન સત્વ, રજસ અને તમસ ગુણના બેલેન્સથી ચાલતું હોય છે. એમાં સત્વ ગુણ બહુ જ ઓછો થઈ જાય અને તમસ ગુણ અને રજસ ગુણનું હાવી થવું એટલે ડિપ્રેશનના દરવાજા ખુલે છે. આનાથી બચવાની બે પદ્ધતિ હું આજે આપને કહેવાનો છું. એક જેને તમે ઘરે જ એનો પ્રયોગ કરી શકો છો અને ઘરે કરી શકાય એમાં નંબર 1 છે સૂર્યપ્રકાશમાં વધુ સમય રહેવું. અંધારું એને તમે ડિપ્રેશન ગણી લો, એનું કમ્પ્લીટ ઓપોઝિટ અજવાળું એ તમને ડિપ્રેશનમાંથી બહાર લાવશે. અને ઘરે અગ્નિનું પ્રાગટ્ય એટલે દીવો કરવો અને દીવાની આરતી લેવી. આ એક્ટિવિટી ડિપ્રેશન જેવી સહેજ પણ તમને ભનક મળતી હોય ને તરત તમે સૂર્યપ્રકાશનું એક્સપોઝર વધારો અને ઘરે દીવડો કરીને એની આરતી ઉતારીને પછી એનું આરતી લેવાનું શરૂ કરો. તમને લિટરલી એમાંથી બહાર આવવાની ફિલિંગ આવશે અને તમે નાની કન્ડિશન્સમાંથી તો ઝડપથી બહાર આવી શકશો. બીજું, જ્યારે ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે આ મનના જે આ 3 ગુણો છે ને સત્વ, રજસ અને તમસ, એમાં હાવી થયેલા રજસ અને તમસ એ શરીરની અંદરના વાયુ, પિત્ત, કફને પણ તોફાને ચડાવે છે. આ વખતે એનું આયુર્વેદિક ડાયગ્નોસિસ થવું બહુ જ જરૂરી છે કે આ ડિપ્રેશનમાં વાયુ, પિત્ત અને કફ, રજસ અને તમસનો ગુણ કેવો છે. એના આધારે આયુર્વેદની ખૂબ અસરકારક ઔષધિઓ છે જે ટેબ્લેટ ફોર્મમાં આવતી હોય કે પાવડર ફોર્મમાં આવતી હોય એ અમે આપને આપી શકીએ. અને સાથે આપણા આયુર્વેદની પંચકર્મ થેરાપીમાંથી શિરોધારા, પંચકર્મની બસ્તી થેરાપી, પંચકર્મની વિરેચન થેરાપી અને પંચકર્મનું અભ્યંગ સ્વેદન એટલે કે માલિશ શેકની થેરાપી સ્પેસિફિક મેડિસિનથી પ્રિપેર કરેલા તેલ દ્વારા મિત્રો ડિપ્રેશનને હેન્ડલ કરવામાં ખૂબ બધી મેડિસિન્સ અને ખૂબ બધી પંચકર્મની થેરાપી છે. જરૂર લાગે ત્યારે અમે એનું કાઉન્સિલિંગ સેશન્સ પણ આપતા હોઈએ છીએ કે વ્યક્તિ જાતે એના વિચારોના વમળમાંથી બહાર નથી આવતો. જૂની ક્યાં તો કાલ્પનિક ડરામણી, ક્યાં તો ભવિષ્યની નેગેટિવ વિચારોની હારમાળા એના કંટ્રોલ બહાર એની ઉપર હાવી થઈ જતી હોય છે. ત્યારે એ વ્યક્તિ ડિપ્રેસ છે એવું એને પોતાને લાગે છે અને એના નજીકના લોકોને પણ લાગે છે. તમને આ વાત પણ મારે ખાસ કહેવી છે કે તમે અથવા તમારા પરિવારના કોઈ નજીકના વ્યક્તિને ડિપ્રેશનની શરૂઆત લાગતી હોય ને
કે ઘણો ટાઈમ એ માણસ અપસેટ રહે. પહેલાં એને જે વસ્તુ ગમતી હતી હવે એમાં એ બિલકુલ રસ લેતો નથી. કઈ વસ્તુનું સિલેક્શન કરવાનું આવે તો એને બધું એક સરખું લાગે છે. અને એ માણસની ઓરા જ્યારે નેગેટિવ થવા લાગે ત્યારે નજીકના લોકો, પરિવારજનો અને મિત્રોએ એલર્ટ થઈને એની સાથે બેસવું જોઈએ, એને પૂછવું જોઈએ કે ભાઈ શું તકલીફ છે, શું તારા મનમાં કોઈ એવું ગંભીર ચાલતું હોય તો તું એક વખત શેર કર. અને એ શેર કરે અને જેવું તમને લાગે કે આ કંઈક વધારે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં જઈ રહ્યું છે, તાત્કાલિક અમારો સંપર્ક કરો. આયુર્વેદની આખી ટ્રીટમેન્ટ, આયુર્વેદનું કાઉન્સિલિંગ અને એને એક્સપ્લેનેશન આપવાથી રોગ ગંભીર થાય, એના મૂળિયા ઊંડા નાખે એ પહેલાં એને બહાર લાવીએ તો બહુ જ ઓછા સમયમાં અસરકારક પરિણામ મળે છે. અને અમુક રોગ જૂના થઈ ગયા હોય તો થોડોક સમય વધારે લાગે છે, પણ આયુર્વેદની ઔષધિઓ અને આયુર્વેદની પંચકર્મ થેરાપી ડિપ્રેશનમાં ખૂબ જ અસરકારક છે. તો મિત્રો, ટેક હોમ માટેની એટલી વાત, સહેજ ના ગમે એવી પરિસ્થિતિ થાય તો બહુ જ ગમતું કંઈક ખાઈ લેવું, આ મંત્ર યાદ રાખજો. મિત્રો, દર શનિવારે SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં જુદા જુદા વિષય અમે આપની પાસે લઈને આવીએ છીએ. લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા પરિચિતોને શેર પણ કરજો. કમેન્ટ કરશો તો અમને ખૂબ ગમશે કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને બીજા એવા કયા સબ્જેક્ટ છે જે તમે ખરેખર આયુર્વેદ ટોક શોમાં સાંભળવા માંગો છો એ અમને કહેતા રહેજો. વૈદ ભવદીપ ગણાત્રાને અત્યારે રજા આપજો.